રાજ્યમાં વિવિધ જગ્યાઓ પર આગના બનાવ બન્યા। રાજકોટના ગોંડલ રોડ પર આગ લાગી। સ્વિગી કંપનીના વેરહાઉસમાં આગની ઘટના બની। ફાયર વિભાગની ટીમ તુરંત ઘટનાસ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો। રાજકોટના ગોંડલ રોડ પર આવેલી સ્વિગી કંપનીના વેરહાઉસમાં આગની આ ઘટના બની હતી, જેને લઈને અફરાતફરી મચી ગઈ। ફાયર વિભાગની ટીમ તુરંત ઘટનાસ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો। દિવાળીની રાત્રે આગના બનાવોમાં વધારો જોવા મળ્યો। તો ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને આગના કારણે આસપાસના જે લોકો હતા તેમાં પણ દોડધામ મચી ગઈ હતી। લોકો ભેગા થઈ ગયા હતા। જોકે ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે। આ સાથોસાથ રાજકોટના જૂના એરપોર્ટ વિસ્તારમાં પણ ઘાસમાં આગની ઘટના બની। ફટાકડાના કારણે જૂના એરપોર્ટમાં ઘાસમાં આગ લાગી। ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો। નવું એરપોર્ટ શરૂ થતાં જોકે રાજકોટનું જૂનું એરપોર્ટ જે બંધ હાલતમાં છે, પરંતુ અહીં ફટાકડાના કારણે ઘાસમાં આગ લાગી હતી અને તેના કારણે આસપાસના જે તમામ વિસ્તારોમાં આસપાસના જે તમામ એરિયા છે ત્યાં જે ઘાસ પથરાયેલું હતું ત્યાં સુધી ઘાસમાં આગ લાગી હતી। ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી અને ત્યારબાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો। તો આ સાથોસાથ રાજકોટના જૂના એરપોર્ટમાં જે ઘાસમાં આગની ઘટનાની સાથે જ રાજકોટના રૈયા રોડ પર પણ આગની ઘટના બની। સુભાષનગર 3માં વાડામાં આગ લાગી। ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો। રાજકોટના રૈયા રોડ પર પણ આગની ઘટના બની હતી। ફટાકડાના કારણે આગ લાગી હતી। સુભાષનગર 3માં વાડામાં જે રાખવામાં આવેલો ઘાસ હતો જથ્થો, તેમાં આગની ઘટના બની હતી અને તેના કારણે ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો। વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદના રાયગઢ વિસ્તારમાં પણ આઈપી મિશન 4 રસ્તા પાસે ફટાકડાના કારણે આગ લાગવાની ઘટના બની। ભદ્ર પ્લાઝા તરફ જવાના રોડ પર ફટાકડા વેચવા માટે અનેક વેપારીઓ પાથરણા લગાવી અને બેઠા હતા અને આ દરમિયાન આગ લાગી હોવાની ચર્ચા છે। જોકે આગ ફટાકડામાં લાગી હોવાને કારણે જોરદાર ફટાકડા ફૂટવાનો અવાજ પણ સંભળાયો। ઠેર ઠેર ફટાકડા ઉડીને પડ્યા હતા। આ ઘટના બનતાની સાથે લોકોમાં દોડધામ મચી ગઈ હતી અને ફટાકડા ફૂટવા લાગ્યા હતા। લોકોમાં ડરનો માહોલ પણ એ સમયે જોવા મળ્યો। ત્યાંથી પસાર થતા લોકોએ પણ બૂમાબૂમ કરી હતી। સદનસીબે સારી વાત એ રહી કે આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ કે કોઈ ઈજાગ્રસ્ત નથી થયું, પરંતુ આગની આ ઘટનાને કારણે થોડીવાર માટે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો, જે વિડીયો અત્યારે સામે આવ્યો છે। આ તરફ મહેસાણા શહેરમાં 3 સ્થળો પર આગ લાગવાના બનાવ બન્યા। રાધનપુર રોડ, સોમનાથ રોડ અને કસ્બામાં આગની ઘટના બની। ફાયર વિભાગની ટીમ અહીં પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો, જો કે ફટાકડાના કારણે આગ લાગ્યાનું અનુમાન છે। મહેસાણા શહેરમાં પણ 3 જગ્યાએ અલગ અલગ જગ્યાઓ પર આ આગની ઘટના બની હતી। ફટાકડાના કારણે આગ ફાટી નીકળી। રાધનપુર રોડ, સોમનાથ રોડની સાથે કસ્બામાં પણ આગ ફાટી નીકળી। કચ્છના અંજાર તાલુકામાં ગૌશાળાના ગોડાઉનમાં પણ આગ લાગી। સતાપર ગામે ગૌશાળાના ગોડાઉનમાં આગ લાગતા દોડધામ મચી ગઈ। ફટાકડાના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે। ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો। તો કચ્છના અંજાર તાલુકામાં ગૌશાળાના ગોડાઉનમાં આગની ઘટના બની હતી। ફટાકડાના કારણે આગ ફાટી નીકળી। સતાપર ગામે ગૌશાળાના ગોડાઉનમાં આગ લાગતા દોડધામ મચી ગઈ। આ તરફ વાત કરીએ દાહોદની, જ્યાં જાલત ગામે 2 મકાનમાં આગ ફાટી નીકળી। 2 કાચા મકાનમાં આગ લાગતા દોડધામ મચી ગઈ। ઘરવખરીનો સામાન બળીને ખાખ થયો। ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। તો દાહોદના જાલત ગામે પણ આગની ઘટના બની। 2 મકાનમાં આગ ફાટી નીકળી હતી, જો કે ફટાકડાના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે। 2 કાચા મકાનમાં આગ લાગતા જે ઘરનો સામાન હતો એ પણ બળીને ખાખ થઈ ગયો। આ તરફ વાત કરીએ નવસારીની, જ્યાં ગણદેવી તાલુકાના આતલિયા ગામે આગ લાગી। જીઆઈડીસીમાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। ઘટનાની જાણ થતાની સાથે બિલીમોરા ફાયર વિભાગની ટીમ સ્થળ પર આવી હતી। પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો। આગના કારણે મોટું નુકસાન પહોંચ્યું। આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે, જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। તો આ સાથે હવે પછીના જે દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર આપ જોશો એ દ્રશ્યો ભરૂચના છે કે જ્યાં મસ્જિદના ધાબા પર આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો। કોઈ કારણોસર ધાબા પર મૂકવામાં આવેલા સામાનમાં આગ લાગી હતી। ઘટનાની જાણ થતાની સાથે ફાયરની ટીમ સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો।
આ તરફ અમદાવાદના જુંડાલ વિસ્તારમાં પણ આગની ઘટના બની. ખુલ્લા પ્લોટમાં લાગેલી આગ પર કાબુ મેળવાયો. ફટાકડાનું તણખલું પડવાના કારણે આગ લાગ્યાનું અનુમાન છે. દિવાળીની રાત્રે ફટાકડાના કારણે આગના અનેક બનાવો બન્યા છે. અમદાવાદના જુંડાલ વિસ્તારમાં પણ આગની ઘટના બની. ખુલ્લા પ્લોટમાં આગ ફાટી નીકળી હતી અને ફટાકડાનું તણખલું પડવાના કારણે આગ લાગી હોવાનું અનુમાન. ફટાકડાના તણખલાના કારણે આગ લાગ્યાનું અનુમાન. ફાયર વિભાગની ટીમે સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો. આગ લાગવાનું કારણ ફટાકડા માનવામાં આવી રહ્યું છે, જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. વડોદરાના તરસાલીમાં આગની ઘટના બની. ફરાસખાનાનું ગોડાઉન હતું, જ્યાં ફટાકડાનું એક તણખલું ઉડીને આવ્યું હોવાનું અનુમાન છે અને તેના કારણે જ આગ ફાટી નીકળી. ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવામાં આવ્યો.